હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આજે અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જવાના છે મેળામાં જવા માટે અમે થઈ ગયા તૈયાર થઈને નીકળી ગયા છે. એમાં શું ગાડી ચલાવે છે અને અમારી પાછળ આવે છે ગોપાલ અને મુકેશ. તો અમે જઈએ છીએ રસ્તામાં, તો તમને બતાવીએ આગળ મેળામાં કેવો છે અમારે અહીંયા મેળો. તો બના રહેજો વિડીયોમાં. તો આજે અમે એકદમ ચકાચક લઈને બોક્સર લઈને નીકળી ગયા છે. તો અમારી બોક્સર તમે જોઈ શકો છો, પાછળ ગોપાલને આવે છે. તો અમે એમાં છું એની બોક્સરમાં લગાવેલો છે અલ્ટ્રા. તો અમે દીવમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ. તો દીવમાં જતાં અમને મળી ગઈ એમાક્ષુભાઈની ટોપી ઉડી ગઈ ને તો આ બે પાછળથી લઈને આવી ગયા. તો બેયને એક ટોપી ઉડી ગઈ, તો બેયને એક ટોપી આપી. ટોપી પહેરીને પાછા અમે નીકળી ગયા. તો અમારી પાછળ સુનિલ પણ આવી ગયો. તો આ ગોપાલ છે એ વિડીયો બનાવે છે. તો અહીંયા અમારે બધા યુટ્યુબર બની ગયા છે. તો એ પણ વિડીયો બનાવે છે અને મુકેશ ગાડી ચલાવે છે. એમાં વિશમાં ડૂબો બેઠો. તો અમે આવી ગયા મેળામાં. તો મેળામાં આવી ગયા તો આ છે બધા અહીંયા જો આ ફૂલ મોજમાં આવી ગયો મેળો જોઈને. ડિસ્કો કરવા વધી ગયો. તો હવે અમે અંદર જઈએ સાડી મેળામાં. પાણી પીને બહુ તડકો લાગે છે. તો અમે પાણી પીને હવે જવાના છે અંદર મેળામાં આગળ. તો જોજો આગળ હાલો જોઈશું. તો અહીંથી ચાલુ થઈ ગયો. અહીંયા જુગાર રમવાનું ચાલુ છે. અહીંયાથી જુગાર. તો આગળ જતા ભરત કરીને અમે નીકળી ગયા અંદર મેળામાં જોયું તો બધું રમકડાને બધું વેચાય છે. તો હવે ગોપાલભાઈ વિડીયો બનાવવાનો મૂકતા જ નથી, કેમ કે એના બ્લોગ પૂરો બનાવી નાખવાનો છે. અહીંયા એક દોડી શેરો પણ જોઈશે. બધીમાં જુગાર જ સારું છે વધારે. આ આવી ગયા છે અહીંયા કેવલભાઈને. અને કંઈ વાંસળી વગાડતા આવડતું ને તોય વાંસળીવાળા નાણી કાઢે છે. ને અહીંયા એની ભાઈ ધોમ પૈસો છે. ધોમ પૈસા લઈને આવે છે, ખોટા છે. છોકરાને પટાવી લીધો છે ખોટા પૈસા આપીને. પછી હવે અમારે લેવાના હતા ગોપાલભાઈને છોકરા હાટું થઈને રમકડા. તો હવે એના માટે અમે દુકાન ગોતતા હતા. રસ્તામાં આ ભાઈ અહીં ટેટો બનાવતો હતો ને. તો ટેટો એ બનાવીને તો અમે એને જોયો ઘડીક એને હેરાન કરીને અમે પછી નાથી નીકળી ગયા પાછા નીકળી ગયા ને. તો હવે રસ્તામાં અમારે લેવાની હતી બંદૂક. તો બંદૂક લેવા જતા હતા રસ્તામાં આ બાજભાઈ પણ મળી ગયા. એને ઘડીક હેરાન કર્યા ને તો પછી ઘડીક હેરાન કરીને તો પાછા જઈએ છે. તો આ છે દુકાન આવી ગઈ. દુકાનમાંથી અમે બંદૂક ગોતીએ છીએ. તો એક ઘોડાવાળી બંદૂક દેખાડી અમને. મુકાને કીધું કે ઉપાડ લે. તો ઉપાડી લીધી. તો દર્શનને પણ ગમી ગઈ. તો હવે એને બંદૂક લઈને અમે નીકળી ગયા. તો આ બંદૂક 100 રૂપિયામાં લીધી અમે. તો બંદૂક લઈ લીધી. તો દર્શનને આપી દીધી. તો હવે આ લીધો મુકાના છોકરા તો ટૂંકયો ઘોડો. એમને કિતરો છે પણ ઘોડો કહેવાનો આપણે. પછી ઘોડો લઈને અમે નીકળી ગયા આગળ. તો આગળ જોયા તો હવે લસ્સી પીવાનું મન થયું બધાને. તો આ ભાઈ અક્ષુભાઈ ફોટા પાડે છે. તો હવે અમે લસ્સીનો ઓર્ડર આપી દીધો. હવે આગળ લસ્સી આવે એટલે પીને અમે નીકળી જવાનું બીજી જગ્યાએ. તો હવે એટલી વારમાં લસ્સી પણ બની ગઈ. લસ્સી બનાવી ચકાચક. તો આ જો લસ્સી આવી ગઈ. તો હવે આને પી નાખીએ અને પીને પછી અમે નીકળી જઈએ બીજી જગ્યાએ. તો હવે એનામાંથી બહાર નીકળી ગયા. તો હવે ગોપાલને વહી ગયા. જગદીશભાઈ આવી ગયા. તો દાઉદીની હાયાપૂજા કાઢે જ બારી. હાયાપૂજા કાઢીને અમે આડી ધોનીને તણી નીકળી જવાના ઘરે રસ્તામાં જઈએ. તો કાઢી લીધી બારી. અમે બેઠી ગયા. વિડીયો બહુ લાંબો થઈ જાય તો ચાલશે, પણ હવે હાલો અમે નીકળી ગયા. મેં થોડાક ટીવી યુનિટમાં મૂકવા માટે થઈને થોડું ડેકોરેશન લઈ લીધું. હવે જતા રસ્તામાંથી સોડા લીધી અને સોડા લઈને નીકળી ગયા. મળ્યા નવા વિડીયોમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, રાધે.